વઘારી દેતી તો એના એક શાકના 50,000 શાકમાં ગવારનું મજા નથી તો મેં કીધું કે હું હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, સોરી આફ્ટરનૂન. બપોરે કોઈ દી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો તો ભૂલી ગઈ. ભણવા જતા તો ઇવનિંગ, આફ્ટરનૂન, મોર્નિંગ બધું યાદ રહેતું, હવે કંઈ યાદ નથી રહેતું. તો અત્યારે તો જો આફ્ટરનૂન છે, 12, 12:30 જેવું થશે હમણાં. ને જો અત્યારે અમે કારમાં જ છે ઊંભાનો. ને આજે હું હે ને રૂમે રહી હતી તો પછી બનો મને અત્યારે તેરવા આવ્યો હતો, કારણ કે રૂમે કપડાં ધોવાના ને એ બધું હતું તો હું સવારે નથી ગઈ એના ભેગી ને એ આવ્યો હતો. તો બસ જો હવે સાઈડ ઉપર જઈએ. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારા વ્લોગ અને કોમેન્ટ કરતા જાજો. બસ એટલું જ. તો ગઈશ અત્યારે અમે સાઈડ ઉપર આવી ગયા અને જો રસોઈ ચાલે. શું હે શાકમાં? ગવારનું શાક છે અને સુલેખા છે રોટલા ઘડે. તો એને મજા નથી તો મેં કીધું કે હું ઘડી દઉં. તો આપતી નથી પણ તોય હું ઘડી દઉં રોટલા. ને શાક તો એને કરી લીધું. તો બસ જો હવે રોટલા બાકી છે ને તો રોટલા ઘડી લઉં. તો ગાઈસ અત્યારે 6:30 જેવું થયું ને અમે હોસ્પિટલમાં છે. મેં તમને સવારે કીધું હતું કે સુલેખાને મજા નથી તો એને હોસ્પિટલ લઈને આવ્યા ને બાટલા ચડે એને. તો આ એક બીજું ગામ છે અમે જ્યાં રહીએ એ ગામ નથી, એનાથી થોડુંક દૂર છે. તો આવ્યા બાટલું ચડે બિચારાને. હેલો ગાઈસ, જો આજે છે નેક્સ્ટ ડે. કાલે મેં કંઈ ખાસ વિડીયો નહોતો ઉતાર્યો, થોડીક એક ક્લિપ લીધી હતી તો મેં કીધું કે 2 દિવસનો જોઈન્ટ કરી દઉં. તો આજે નેક્સ્ટ ડે છે અને બપોરના વાગ્યા છે 12:30 અને હું જે અહીંયા પાસે બીજો ટાંકો છે ત્યાં આવી છે. રીલ્સ બનાવવા આવી હતી તો મેં કીધું કે ચાલો હવે આપણે વ્લોગ પણ સ્ટાર્ટ કરી દઈએ. તો બસ જો આજના વ્લોગની સ્ટાર્ટ થઈ ગઈ છે અને જો પાછળ છે બનાનું કામ, ખબર નહીં કે ગોઠવાય, મને તો ખબર નથી શું કરે. ને હું અહીંયા 2 જૂના ટાંકા છે ને ત્યાં આવી. તો આ હે ને ઊંચો ટાંકો હે, ઊનથી તો નાનો જ છે પણ ઓલો નાનો ટાંકો હે ને એના કરતાં ઊંચો હે. પાસે એક બીજો છે ને તો જો અહીંયા ચડી હતી અને રીલ્સ પણ બનાવી લીધી. અને ચાલો હવે નીચે ઉતરવું છે તો ઉતરું. અને આ ટાંકો છે ને બહુ જૂનો થઈ ગયો, ચડવા નહોતો દેતો પણ હું ચડી, કારણ કે આમાં સીડી ને છે બધું હાવ એટલે હાવ નીકળી પડે એવું થઈ ગયું, આખું પડી જાય એવું. તો આમાં અડધામાં તો વાયર છે એ પણ નથી લગાવેલ. તો હું તમને જો બેક કેમેરામાં પણ બતાવું. અને જો અહીંનું વ્યૂ કંઈક આવું જ છે. કેવું મસ્ત વ્યૂ, બહુ મસ્ત છે અહીંનું પણ. ઉઠું વાવડા ભેગી એટલી ઠંડક આવી ને અહીંયા. પાછળ ડુંગર હે પણ અત્યારે તમને દેખાય તો થયું. તો ચાલો એમાં નીચે ઉતરતો ફટાફટ નીચે ઉતરી જાઉં. તો ગાઈસ જો અહીંયા હે ને દેખાય કે નહીં ખબર નહીં. જો અહીંયા સરિયા નથી, અહીંથી પૂરા. તો હવે પાછા અહીંયાથી આવી ગયા. તો હવે ને હું ઉપર ચડી હતી, ટાંકાનું મોઢું હતું ને આ નીચેનું. તો હવે મને કંઈ નથી થતું. નકો પેલી ફેર ચડી ચક્કર આવતા હતા. હવે તો મજા આવે ઉતરવાની. અમે ઉતરવાની તો મજા જ આવે. કેમ જરૂરથી કોમેન્ટ કરી અને કહેજો મને તમે કોઈ દિવસ ટાંકામાં ચડ્યા કે નથી ચડ્યા, તમારું એક્સપિરિયન્સ છે કે નહીં ટાંકા ઉપર ચડવાનું, કે આવી રીતના મારી જેમ ગોળ ગોળ ઉતરવાનું. ને બનો જોવા છે એ આજે હિસાબ કરે છે અને માણસોનો બધો હોળી આવે એટલે પૈસા દેવાનું નહીં બધું. તો જો ઉતરી ગઈ. તો ગાઈસ અત્યારે અહીંયા હિસાબ ચાલે. મારો હિસાબ પેલા પૈસા મળી દે પછી તારા રોકડા દે દઉં. ગાઈસ મેં એટલા દિવસ રોજ 2-3 દી રોટલા ઘડી દીધા, શાક વઘારી દેતી. તો મેં કીધું કે ગોવિંદભાઈ ન શું આવે શાક વઘારી દેતી તો એના એક શાકના 50,000. તો 10 દિવસ થયા તો ₹1,00,000. હાલ મારો ₹1,00,000 હે ને કરે હે ને ₹1,00,000 મારા થારીના રૂપિયા દિયો પેલા માણી દે પછી દે દઉં. કેટલા છે? ₹1,00,000 કમાઈ લીધો મેં 10 દિવસમાં. જો